આજે છે સ્ટુડિયોનું રેકોર્ડિંગ. બહુ મજબૂત સોંગ છે, ગણપતિ બાપ્પા પર સોંગ છે. પાછળ બેસ, મારી બેન આગળ બેસી, ખબર નહીં પડતી. મારી ગુટ્ટી હે, ચાલ. આ પાગલ થઈ ગયા છે પ્રેમમાં. આઈ લવ યુ તો મોહબ્બત ખતમ. વધારે પડતું ના બોલે, ઓળખે મને રે. ગાવા માટે આયા પણ કોઈ નહીં, કાગળો જોયે. તો ગુડ મોર્નિંગ ગાઈઝો બધાને. કેમ કે વાગી ગયા સવારના 11:19 ને આપણે નીકળી ગયા છે થોડુંક ફેમિલી કામથી. મારી મમ્મીને બેંકમાં ઉતારવાની છે અને મારી માએ બેંકમાં બહુ પૈસા મૂક્યા છે અમારી માટે. બરાબર ને? સાચી વાત મમ્મી? હા સાચી વાત. બહુ પૈસા મૂક્યા ને સાચું કે છે. કેટલા મૂક્યા અમારી માટે? 5-7 લાખ રૂપિયા તો એમને અમારા ઘરે પડેલા હોય. ચોર લોકો ખુલ્લી આમંત્રણ છે, તમે આવીને અમારા ઘરે ચોરી કરી શકો છો. એમાં બંનેનો ભાગ પડશે, મારો અડધો ને તમારો અડધો. તમે ચોરી કરવા આવો, હું ડેટ આપીશ તમને, એ ડેટે તમે ચોરી કરી જાઓ. શું કહ્યું? ઓ ભાઈ અમારી બેન 1 લાખ રૂપિયો નહીં એમ કે, એટલે પૈસા તો પડ્યા હોય ભાઈ ઘરે એમ. તો ચલો ગાઈઝો જોઈએ, અમારી લેવા માટે જઈએ છે. આજે છે સ્ટુડિયોનું રેકોર્ડિંગ, અમારું જે સોંગ આવવાનું છે બરાબર. તો એમાં તમારે ફૂલ સપોર્ટની જરૂર છે મને, તો સપોર્ટ કરજો. અને જે સોંગ આવવાનું એ બહુ મજબૂત સોંગ છે, ગણપતિ બાપ્પા પર સોંગ છે બરાબર. તો સોંગની રાહ જુઓ. તો જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે અને આજનો દિવસ તમારા માટે બી કેવો જાય છે એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. તો મળે જલ્દીથી જ આગળના નેક્સ્ટ એકમાં. ત્યાં સુધી જોડાયો રહો મારી જોડે. બીજું કંઈ કામ ધંધો તો હતો નહીં ભાઈ, આપણે બાપના પૈસા લેર કરતા નહીં. ડાયલોગ મારો એવો હતો કે બાપના પૈસા લેર કરું, પણ બાપા જોડે પૈસા જ નહીં. જવા દો, હમ ગરીબ હે. બંધ કરવાઓ યાર, બંધ કરો એને. હેમાને લેવા આવી ગયો. આ શું કરે? ગાડી આવડતી નહીં ના, કઈ શું જોવે જો મોડું મગજ યારું આવ્યું અડધું. એને ખબર જ નહીં કે મમ્મી લોકો મારી જોડે છે. કઈ રીતે આવજો? સંસ્કારી છે આમ તો, પગે પગે પડશે. પાછળ બેસ, મારી બેન આગળ બેસી, ખબર નહીં પડતી. કેટલો વિશ્વાસ છે કે પગે પગે પડશે એમ. મેં કીધું મારા પગે તો કોઈ દિવસ જિંદગીમાં નહીં પડતી. કોઈ વાત નહીં. શું કે જાડી હે? કેમ કઈ નહીં, કઈક તો બોલ. સારું લવ યુ બોલ દે. મારા મમ્મીએ પપ્પાને બહુ વાર લવ યુ કીધું નહીં મમ્મી? હે કીધું? કીધું કે નહીં? નહીં કીધું. મારી જુઠ્ઠી હે. ચાલ, પપ્પાએ તો તને લવ યુ અમારા સામે કેટલી વાર કીધું. પપ્પાએ નહીં કીધું આપણને? જો તો છોકરાઓ એટલે ના જ બોલે ને. પપ્પા તો મારી કે મારી જમના આઈ લવ યુ એવું નહીં બોલતા? સાચું કે બોલે કે નહીં બોલતા? હા તો બોલે જ છે ને. કોને પ્રેમ છે તો બોલે, એમાં શું? હા, હું તો પપ્પી કરી લઉં તોય મારી મમ્મી તો કઈ નહીં બોલતી. એમાં લે આ તો પપ્પી કરીએ. તો ચલો ગાઈઝો જોઈએ. આજે એક ભેંસને જોડે લઈ લીધી, થોડુંક કામ ફેમિલીનું કામ પતાવીને આપણે નીકળીએ. કેમ કે આજે સ્ટુડિયોનું રેકોર્ડિંગ છે ભાઈ. મેં તમને કીધું, હું વારે ઘડી એની માટે રિપીટ કર્યું કે તમારે સોંગ જોવામાં ઉત્સુકતા રહે, એટલે બીજું કાંઈ નહીં. આ પાગલ થઈ ગયા છે પ્રેમમાં, ગાંડા થઈ ગયા આખી હું દુનિયા. મારા બાપને આવું ક્યાં? મારા બાપને શું કામ કહું? તો માં ઘરવાળાનો આવું ના કહું. તો કોને કે તું? આ છોકરાઓ ગાંડા થઈ ગયા છે. છોકરીઓ બીજું તો શું? એ તો મને કેમ કે મારા તો મારું બૈરું આવી ગયું. હું થોડી હવે કોઈકની પાછળ ગાંડો. તારી આગળ તો બીજા તો છે જ ને દુનિયામાં. એટલે ગજાનન ગાંડો હે, મારો ભાઈ ગાંડો એમ ને? મારો ભાઈ ગાંડો નહીં, તો પોતે જ ગાંડો છે તો બીજા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેડ મોર્નિંગ છે તારી? ગુડ મોર્નિંગ બ્રો. ગુડ મોર્નિંગ બ્રો. તો ભાઈ અમે લોકો નીકળી ગયા છે સોંગનું. અમે લોકોને શું કે રેકોર્ડિંગ કરાવવાનું છે એમની જોડે. કેમ કે અમે લોકો બધા જોડે જ રહીએ. 3 જણા અમે લોકો બધા એક જ જોડે રહીએ છીએ, એક જ લાઈનમાં. એટલે અમે લોકો નીકળ્યા. હવે બસ રાહ જુઓ આજનો દિવસ આપણા માટે કેવો જાય ને. એ જ વારે ઘડીએ બોલું નહીં, ડાયલોગ નહીં આવતો યાર, સમજો ને તમે. લાડ લડાવે તું તો તારા ઘરો. બંધ થઈ ગયો તારો દાવ થઈ ગયો બેટા. કેમ આવું કરે? પબ્લિક તારી જોડે કેમ આવું કરે? પબ્લિક નહીં, હું મારી જિંદગી મારી આવું કરે. કેવું ખુશ થઈ જાય. પેલો કયો સોંગ હતો? માલ ખતમ તમ તો મોહબ્બત ખતમ, ખાધી તે મારી ખોટી કસમ, રૂપિયો ખતમ. આ કહાવત હે ને? એવું એમ ને? તો ગાઈઝ આપણે આવી ગયા છે અહીંયા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા માટે. તો જોઈએ આજનું રેકોર્ડિંગ અમે લોકો ચાલુ કરવાનો ટાઈમિંગ તમને બતાવી દઈશ. અને 3:52 થઈએ, 4 વાગે અમે લોકો અહીંયા આવી ગયા બરાબર. અને સ્ટુડિયોનું રેકોર્ડિંગ ક્યારે પતશે ને એ હું તમને હવે ટાઈમ ચાલુ થશે એ ટાઈમ બતાવીશ. આની ટેગ બતાવીશ, આના ટેગ બતાવીશ, ભૂલો બતાવીશ. ગણપતિ બાપ્પા મોરયા બરાબર. તો
તો ભાઈ અમારો સિંગર ગાવા જઈ રહ્યો 3:58 થઈ ગયો. ચાલ નીકળ આપણે અંદર બહુ વધારે માન ના કહી દેજો ભાઈ, વધારે પડતું ના બોલે, ઓળખે મને રે. અરે ચાલ ને જાના હવે આગળ બોલવા જેવું નહીં. मेरी फैमिली व्लॉग देखती है भाई. अब गाली नहीं दे सकता मैं तुमको. टेस्ला બેસવાની ઈચ્છા કરી મારા ભાઈ, બેહાડો ને ભાઈ. બીએસ મારા સાહેબ ને બેહાડો ને. બાપા વર્ષભર બોલામાં બોલો. દેવા મોરિયા ચાલશે ને? દેવા મોરિયા. હા થાય. ખૂબ દિવસ દેવા 0.1 કર. કે જમાના ગણરાયા આયા ગણપતિ બાપા મોરિયા. એ રીતે તોડતા લાગલી બાપા વર્ષભર વાટ આવી પાહી. આ કરવાનું છે બેકગ્રાઉન્ડ જોઈએ. વધી ગયો બરાબર. મોદક એક વર્ડ વધે એટલે ઓબી છે ગોડી. મોદક છે એટલે આપણે શબ્દો ચેન્જ કરવાનો. એટલે આપણે જે સ્ટોરીમાં ભાઈ એનર્જી તો ફૂલ આવશે. આપણે જો આપણે સ્ટોરી ઉતારીશું ને એમાં તો એનર્જી દેખાશે. બહુ ભીડ ભાઈ. મોદકાચી ગોળી. આમાં શું ચેન્જીસ શું આવે? હું 2 મિનિટમાં આપું, 1 મિનિટ આપું. મોદકची गोडी મોદકची ગોળી. हातात रेवा दिए. હા आता તો જોઈએ જ નહીં. જોરથી બોલ, જોરથી. અવાજ નહીં આવતો અહીંયા. જોરથી બોલ ને. ઓય ઓડિયન્સ હા. શાંતિ, બધા શાંતિ, નીચે બેસી જાઓ. પેલું ભરાય તો તને સંભળાય. બેરી એક નંબરની બેરી છે. આવી રીતે ને મસ્તી કરી રહ્યા છે એટલે અમે પોતે અંદર આવી ગયા. જો આ માણસ ગણપતિ બાપાને બોલવું નથી આવડતું ને ક્યાંનો. મારા ભાઈ તારી વાત નથી કરતો. સારો કલાકાર અમે ખરાબ કલાકાર એમ કેવા માંગે? હું ના બોલતો ભાઈ. વિશાલ ડૂબ જેવું આપણા બધાનો આવી જશે. માફ કરજો, ભૂલચૂક માફ કરજો. માફી મારા વિડીયો નહીં માંગ, એટલે અમે વિડીયો છે ને એક હાથમાં માગી લઈશ. છોકરીઓની હકીકત બહાર આવી છે ભાઈ. આપણે એમ કહીએ છીએ ને છોકરીઓ સુરીલી હોય, પણ સુરીલી નહીં હોતી. આજે અમે લોકો અહીંયા જો ગાવા માટે આવ્યા, પણ કોયલ નહીં કાગડો જ હોય. એ નહીં નીકળતું. શું નીકળે તમારથી? કાગડો બેઠો. હા કાગડો. તમારે કોયલ નો અવાજ કાઢવાનો. આઈ ચલો હવે પ્રોપર સુરીલી. અરે તું એકલી કાપી બંકા. હા હા બંકી, એ કાગડી. અરે સોરી કોયલ. બંકી. કોયલડી જો વડે ડાળ રમે જોવે છે. કોયલડી મીઠું મીઠું ગાય છે. બહુ કડવું ગાઢો તું, મીઠું ના કે. કોયલ નહીં કાગડો હે. તું અહીંયા ગાય છે, અંદર ગાતો નહીં. તો ફાઇનલી ગાઈઝ તમારો જે સિંગર જે આવી ગયો 6:29 થઈ ગઈ છે બરાબર. બહુ સારું ગાયો ભાઈ, બહુ જ મસ્ત. થોડી ઘણી ભૂલો થઈ પણ મજા આવી. ક્યાં જાઓ? રોને યાર, તમારે બાકી હે. એ આવું ના કરશો નહીં યાર. એ સારું લાગે આ બધું. ચલો અશોકભાઈ મળીએ. મજા આવે ને ચિરાગભાઈ? વ્લોગ ચાર ભાઈ, ધંધો તો કરવો પડે. શું કેવું ભાઈ તમારું? ચલો દોસ્ત, ચલો બાય 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 બાય. કેમ કીટા? તો ચલો ભાઈ મળીએ. અને થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ આપવા માટે ભાઈ. ધન્યવાદ ધન્યવાદ. અને આવી રીતે સપોર્ટ તમારા બધા ભાઈઓનો સપોર્ટ બરાબર. તો આ વિડીયો જલ્દી જ આવે છે બરાબર. નાના મોટા જેટલા બી માણસ હોય, જેટલા વિડીયો જોતા હોય, જેટલું બને એટલું શેર કરજો. વિડીયો કરજો,
શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને રીલ તો બનાવજો અને જેટલી સોંગ આવશે એનું પહેલું હું મૂકીશ મારા ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ પર સ્ટોરી પર મારી હાઇલાઇટમાં. તો વિડીયો જોવાનું જલ્દીથી ભૂલતા નહીં. બસ ટૂંક જ સમયમાં નવો સાઉન્ડ જોડે, નવા સોંગ જોડે અને નવી વસ્તુ જોડે, નવા પ્રોજેક્ટ જોડે અમે લોકો આવી રહ્યા છે. તો બસ તમારો પ્રેમ અને સપોર્ટ આવી રીતે આપતા રહેજો. તો બીજું કંઈક નવું આ લાવીએ જ છે. આ થોડું કાંઈક શોટ પતવા દો પછી નવરાત્રીનું આવશે. બરાબર ને? આ ભાઈઓ બંને ભાઈઓનું લખેલું જ છે કોલોબરેશનમાં થશે. ડન ભાઈ? ઓકે. લવ યુ. જય દ્વારકા. જય દ્વારકા. જય માતા. જતો રહે આને કહી દે. તો મળીએ જઈ દીધી નેક્સ્ટ બ્લોગમાં. બરાબર? ત્યાં સુધી અને હવે આખી સ્ક્રિપ્ટ નહીં. ઓકે તું બોલ દે. બોલ. મને બોલવા દે ને. તો ગાઈઝ અમારા બ્લોગમાં જે પણ કંઈ પણ મતલબ જે મસ્તી મજાક જે ચાલતું હોઈએ છે એ અમારા બ્લોગ સીમિત જ છે. અને બીજું કે અમારી રિયલ લાઈફમાં એવું કંઈ જ નથી. તો મગજ ઉપર તમારે અને રિયલ લાઈફમાં કોઈ દિવસ વિડીયોનું કેરેક્ટર ભેગું ના કરતા અને વિડીયોનું કેરેક્ટર કોઈ દિવસ થોડો બેકગ્રાઉન્ડ આખું પથ્થર રગડી નાખે છે. એટલે ભાઈ જે રિયલમાં બતાવીએ છીએ એ ઓરિજિનલમાં નથી હોતું અને જે વિડીયોમાં બતાવીએ છીએ ઓરિજિનલમાં અમે લોકો નાખતા બી નથી. જસ્ટ ફ્રેન્ડ. જસ્ટ ફ્રેન્ડ. અને બીજું એ કંઈ પણ એવું હોય તો પ્લીઝ મગજમાંથી કાઢી નાખજો. અને ના કાઢવું હોય તો તમને મુબારક. આપણા તમને ભાષામાં કંઈ નહીં ફરક પડતો એટલું યાદ રાખજો. ચલો બાય ભાઈ, મળીએ અને રાતે મળીએ. બરાબર? હવે રાતે મળીએ ભાઈ જય માતાજી. ચલો બધા બાય.